નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકામાં રિવ્યુ બેઠક યોજાઈ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ, જેમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી રોડ રસ્તા ગટરની કામગીરી બાબતે રિવ્યુ લેવામાં આવ્યા અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા. પાલિકામાં દર મંગળવારે મળતી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને વડોદરા શહેરમાં હાલમાં ચોમાસાને લગતી કામગીરી જેવી કે રોડ રસ્તા ગટરની કામગીરી પર વિશેષ ધ્યાન આપી કામો બાબતે અધિકારીઓ પાસેથી રિવ્યુ લેવામાં આવ્યા અને નાગરિકોને તકલીફ ન પડે તે દિશામાં કામ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. આજે વિશ્વામિત્રી રિવરની અંદર જે વોટર ફ્લો છે એની ઉપર જે પર્યાવરણ દ્રવ્યો છે એમની સાથે જે કઈ રીતે કરી છે એ બાબતમાં અને જે રીતનું અત્યારે જે ફ્રેક્ચર એરિયા છે એ હાલોલ, પાવાગઢ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓમાંથી જે પાણી આવ્યું હતું આ વરસાદમાં, આ પાણીને છોટાપુરા અને પાછી આગળમાં એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી અને સાથોસાથ જે કાશ્મીર એરિયામાંથી જે પાણી છોટાપુરામાં આવ્યું હતું એને પણ અમે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એ જ પાણી અત્યારે વિશ્વામિત્રીમાં પણ નીકળી રહ્યું છે. જે પહેલાં જે મજૂરનું કામ પહેલાં જે વાત છે એ નોર્મલ આટલું વોલ્યુમ હોય તો 11 ફૂટ જાય તો એમાંથી લગભગ 14 ફૂટ કે 15 ફૂટનું પાણી જતો હતો. આ વખતે થોડું ડ્રેજિંગ રિસ્ટ્રક્ચરના કામના કારણે રિવર વાઇડ પણ કર્યું છે, પ્રોલાઇઝ કર્યું છે, ડીપ પણ કર્યું છે. આના કારણે આટલી મોટું વોલ્યુમ જે આવેલું હતું બહારથી, આ વોલ્યુમ પણ નદીમાંથી આરામથી ડિસ્ટ્રિબ્યુશન આપણે જોયા છે કે 10 થી 12 ફૂટની અંદર જ બધું પાણી નીકળી ગયું. સાથોસાથ દાદર નદીમાં પણ આપણે દેવ ડેમમાંથી જે પાણી નીકળ્યું છે એ પણ દાદર નદીમાંથી નીકળી ગયું છે. એટલે અહીંથી પણ પાણી ગયા છે એ પણ ચાંબવા બહારથી નીકળવામાં આવે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યું હતું કે એમની જે કામગીરી પેન્ડિંગ હતી એને પણ પૂરી કરવા માટે સૂચના આપી છે. એ લોકોનું 2-3 જગ્યાઓનું હજુ પણ કામ ચાલી રહ્યું હતું, એ પણ પૂરું કરવા માટે એ લોકો અમને કીધું છે કે અમે લગભગ આ અઠવાડિયાની અંદર પૂરું કરી દઈશું, જેથી કરીને ઈસ્ટ ટુ વેસ્ટ જે ફ્લો છે એ પણ કઈ રીતે બહાર જાય શકે એના માટે કામગીરી કરવામાં આવી. અને સાથોસાથ વિશ્વામિત્રી રિવરની અંદર જે પણ ક્રોકોડાઇલ બાસ્ટિંગની પણ વિડીયો લગતા પાસે આવી છે. ગટર પાણી થોડું ઓછું થયા પછી ક્રોકોડાઇલ જેવી બહાર આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ હતી. આવનારા દિવસોમાં અમે ક્રોકોડાઇલ મેપની અંદર જે મોડેલિંગ છે એ પણ ચલાવવાના છે. એટલે અપર લેવલ, લોઅર લેવલ ડિફરન્સીસ જે ક્રોકોડાઇલ મેપ બનાવવાનો છે એના પણ ઉપર પણ સૂચના આપી છે. આવનારા દિવસોમાં કલેક્ટર ઓફિસર રહેલા સાથે પણ મળીને ક્રોકોડાઇલ મેપ જે પહેલાંથી બનાવવામાં આવ્યો છે એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે. બહુ પોઝિટિવ ડિસ્કશન હતું, જેથી કરીને આવનારા દિવસોમાં પણ વિશ્વામિત્રી જે ડેવલપમેન્ટ છે એમાં કન્ઝર્વેશન અને ડેવલપમેન્ટ કેવી રીતે આગળ એક સાથે લઈ જાય છે એ બાબતો હતું. અને ડ્રોન વિડીયો પણ અમે શૂટ કરી છે આખા રિવરનો, એના ઉપર પણ ચર્ચા થઈ હતી કે કયા વિસ્તારમાં પ્રોપર ફ્લો છે, નિયંત્રિત છે, એ બાબતમાં ચર્ચા કરવામાં આવી. એના પછી જે સિટી ઓફિસર સાથે જે રિવ્યુ મિટિંગ હતી મંત્રોની, એની અંદર પોટહોલ, ડ્રેનેજ હોલ, બીજા જગ્યાઓમાં ખાડાઓ પડે જેને સરળ ફેસિલિટી કશું કરવા માટે, ફોર એક્ઝામ્પલ ફતેહપુર જેમથી પ્રભાકર સર્કલનું જે બધું મારા ધ્યાનમાં આવ્યું છે એ બધું તાત્કાલિક ધોરણે કામ કરવાનું શરૂ છે. અને આપણે બે અલગ અલગ ઇનપુટ સેક્ટર લઈ રહ્યા છીએ. એક આઈટી ટીમ દ્વારા જેટલા સિટીમાં કેમેરાઝ લાગ્યા છે, આ કેમેરાઝ મારફતે જેટલા જગ્યામાં પોટહોલ્સ લાગી ગયા છે, રોડ ઉપર ગાડાઓ પડી ગયા છે, એને અત્યારે આર્કિટેક્ચરને તમામ ટીમને મોકલવામાં આવી રહ્યા છે. આની અંદર ટીમ જે મોકલ્યા પછી આ કામગીરી થઈ ગઈ છે કે એની ઉપર રિપોર્ટ લેવાનું શરૂ કર્યું છે અને કેટલા પેન્ડિંગ છે આ પેન્ડિંગ ઉપર પણ અમે અત્યારે રિવ્યૂ કરવાનું શરૂ કર્યું છે. જેમાં પેન્ડન્સી વધારે છે અને એન્જિનિયરને ધ્યાન નથી આપતા અથવા કામગીરી સંતોષકારક નથી, આવા એન્જિનિયરને નોટિફિકેશન કરવા માટે પણ અમે સૂચના આપી છે. એટલે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ, વોટર સપ્લાય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને સરખી રીતે રિપોર્ટ કરવામાં આવ્યું. સોલિડ વેસ્ટ મેનેજમાં પણ અમુક જગ્યામાં ન્યુસન્સ પોઈન્ટ લોકો પણ વારંવાર ગંદગી ફેલાવે છે, એટલે એવી સાઇન્સ લેવા માટે પણ એમને સૂચના આપી છે. મૂળ મુદ્દા એ છે કે રોડની કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ જગ્યાઓમાં ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ વધ્યું હશે અથવા વોટર ડિપાર્ટમેન્ટ વધ્યું હશે એની કામગીરી બરાબર રીતે ફરી રોડને રીસ્ટ્રક્ચર અને રીસ્થાપિત કરવાની જે કામગીરી પેન્ડિંગ છે એના ઉપર કડક એક્શન લેવા માટે અને આવનારા દિવસોમાં ફાયર ટીમ દ્વારા પણ અત્યારે અમે એરોગેશન સર્વિસીસ દ્વારા રોડની અંદર ડાસ્ટમાંથી પણ ડેટા લઈ રહ્યા છે. આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર લઈ રહ્યા છે, એનાથી પણ ડબલ વેરિફિકેશન થાય છે. વહેલા તકે ઇન્સ્ટોલેશન અફોર્ડેબલ હતી, ગાડાઓ ક્યાં કરી દઈ છે, પોર્ટલ ક્યાં છે, એ
જેથી કરીને વહેલા તકે એનું રિપેરિંગ થઈ શકે. હવે હોટલિક સર્કિટ લગાવવાની જે કામગીરી છે એમાં પણ થોડું સુધારો કરવાનું કીધું છે, થોડું રોડ લગાવીને વ્યવસ્થિત કરવાનું પણ કીધું છે. બેઝિકલી પબ્લિક સુધી સંતોષકારક કામ થાય ત્યાર સુધી આને કામ પેન્ડિંગ કરવાની સૂચના આપી છે. અને ડેપ્યુટી એન્જિનિયર, અસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડમાં ઉતરીને કામ કરવાનું કીધું છે. અને આજવા અને બાકી સરોવરની વોટર લેવલ જે પણ સેન્ટ્રલી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ, અત્યારે નેશનલ પેપર પણ જાહેર કરી રહ્યા છીએ, એટલે પબ્લિક સુધી માહિતી થાય એ પણ અમે અત્યારે જાહેર કરી રહ્યા છીએ. આશા રાખીશું કે આવનારા દિવસોમાં ફિલ્ડ લેવલમાં ટીમની કામગીરી સુધરશે અને આશા રાખીશું કે આવનારા દિવસોમાં સારું કામ કરવાનો પ્રયત્ન કરશે. પ્રોજેક્ટ છે એ ફક્ત વીએમસીનું નથી, વીએમસીનો એક પાર્ટ છે. આ વીએમસી સિવાય બુલેટ ટ્રેનનો એરિયા ક્લિયર કરવાનો છે, નેશનલ હાઈવે ઓથોરિટીને ક્લિયર કરવાનું છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટને ક્લિયર કરવાનું છે, ઉપરવાસમાં પણ ઇરિગેશનની કામગીરી કરવાની છે. એ બધા સંયુક્ત રીતે એ બાબતે જે કામગીરી છે એમાં વીએમસીનું પાર્ટ જે નવલાવાલા સાહેબને પણ બ્રીફ કરી આપી છે. એટલે આવનારા દિવસોમાં આના ઉપર ચર્ચા થશે, એટલે ગાંધીનગરમાં પણ અમે આ મુદ્દા હાઇલાઇટ કરીશું, જેથી કરીને હાઈવે ઓથોરિટીની પણ કામગીરી સારી રીતે થાય, બુલેટ ટ્રેનની પણ કામગીરી સારી રીતે થાય અને ઇરિગેશનની ટીમ જે નીચે કામગીરી કરી રહ્યા છે ઉપરવાસમાં એમાં પણ સારું કામગીરી થાય એ બાબતનું કામગીરી કરવા માટે તમામની કોર્ડિનેશન પણ કરવાની જરૂર છે. એ જ બાબતમાં કદાચ રોહિત પ્રજાપતિએ વાત કરીએ તો અમે સમજ છે કે વન ઓફ ધી વર્ક ઇઝ હિયર, 4-5 એજન્સી છે એનું કામ આટલું સુધરે એ બાબતે પણ ચર્ચા થઈ છે. પણ એમની જે રાઇટિંગમાં આપવાનું છે એટલું શૂટ કરવું, પણ આ ઇન્ટરિમ રિપોર્ટ હતો, પહેલાં જે આવેલો ઇન્ટરિમ રિપોર્ટ હતો, આપણે વારે ઘડીએ રિપોર્ટ આવશે અને વી આર વર્કિંગ કે ઓવરઓલ વડોદરાની વિકાસ માટે, વડોદરાની સુખાકારી માટે જે પણ પ્રોજેક્ટ આવ્યા છે એ પણ રાજ્ય સરકારે સપોર્ટ કરશે અને પૂરું કરશે. અને અત્યારે શોર્ટ ટર્મ કામ જ અત્યારે શરૂ કર્યું છે, એટલે આ તો 3 વર્ષ 4 વર્ષનું લોંગ ટર્મ કામ હજી બાકી છે. ફક્ત ડ્રેજિંગ ડિસેન્ટિંગનું કામ તો ઇટ ઇઝ અ બિગિનિંગ, સ્ટાર્ટ કામ. એટલે લોકો કદાચ મોટું ફિનાન્સની વાત કરે છે, આ બધું હજી આવ્યું જ નથી, એ ફરી આવવાના છે ત્યારે બધું ડેવલપમેન્ટ કામ ઉપર થઈ છે. લોંગ ટર્મ મેજર્સમાં 23 ચેકડેમ્સ બનાવવાનું છે, વિશ્વામિત્રીની સાઇડનું ડેવલપમેન્ટ કરવાનું છે, વોકિંગ ટ્રેક બનાવવાનું છે, પ્લાન્ટેશન કરવાનું, એ બધું હવે આવશે આફ્ટર ધી મોન્સૂન. અત્યારે ફક્ત ડ્રેજિંગ ડિસેન્ટિંગનું કામ અને રિફેક્ટરિંગનું કામ આપણામાં પણ થયું છે, ઇરિગેશનમાં પણ થયું છે. એની અંદર જે મિનિમમ ફિનાન્શિયલ સાબિત છે સરકારમાંથી એનાથી જ કરી રહ્યા છે. તો ઓવરઓલ જે ડેવલપમેન્ટ ઇઝ યેટ ટુ સ્ટાર્ટ. હવે આફ્ટર મોન્સૂન પછી જ આ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે અને આ એક વર્ષનું કામ નથી, ઇટ ટેક એટલીસ્ટ 3 to 4 years. એટલે લોંગ ટર્મની કોઈનું ગેરસમજ હોય તો એ સુધરી જાય એ જ બેનિફિટ છે, પણ દેટ વિલ બી એડ્રેસ બાય અ ડિફરન્ટ ફોરમ. પણ આપણે જે ટેકનિકલ કામો ઉપર અત્યારે હું કરું છું